સાહેબ ખંડનો વિષય પણ મને સરદારામાં સોંપ્યો છે. હું ઉભો રહું છું. બીજી મને કાંઈ ખબર નથી. એ મુખ્ય માણસ હોય એ આવું કરે, અનેક વખત કરે. નરેશભાઈ ન ખબર હોય એવું કેમ બને? આ પેલો બનાવ તો છે નહીં. મારી ઉપર હુમલો છે એ ઘણી વખત હેરાન લોકોને કહી રહ્યા છે, ટ્રસ્ટીઓને કાઢી મૂક્યા છે. સમાધાન થવું જ જોઈએ. માતાજીમાં હું પ્રાર્થના કરું કે વહેલામાં વહેલું કાલ થતો તો આજ થાય અને આજ થતો તો અત્યારે થાય એવી મારી અંતરની લાગણી છે. માતાજીના સોગન ખાઈને કહું છું, સમાધાનની વાત એ છે તો હું કોઈ પણ વસ્તુ જાતિ કરવા તૈયાર. અરે મારે આ પાદરિયારે સમાધાન થોડું કરવાનું છે. મારે તો સરદાધામ અને ખોડલધામ સમાધાન કરે એવી વાત છે. મારે પાદરિયારે આજીવન સમાધાન નથી કરવાનું. ભાઈ એની વિચારસરણી છે. બંને સંસ્થાના આગેવાનો જે સંસ્થાના એ આંગળી પાંચ છે ને હરકી નથી, બધાને વિચાર હરખા નથી હોય.